અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વેક્ટરબોર્ન ડિસીઝ કંટ્રોલ શાખા દ્વારા 20 ઓગસ્ટ વિશ્વ મચ્છર દિવસ નિમિત્તે અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગો સામે સઘન જનજાગૃતિ અને નિયંત્રણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મચ્છરજન્ય રોગોના કારણો, તેના ફેલાવાને અટકાવવાના ઉપાયો તેમજ મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ઝીકા અને હાથીપગા જેવા રોગોથી બચવા અંગે શહેરીજનોમાં જાગૃતિ લાવવાના હેતુથી સમગ્ર શહેરમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. એએમસી દ્વારા વિવિધ વોર્ડના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય અધિકારી, ડેપ્યુટી હેલ્થ ઓફિસર, આસિસ્ટન્ટ મેન્ટામોલોજિસ્ટ, જુનિયર આસિસ્ટન્ટ મેન્ટામોલોજિસ્ટ તેમજ હેલ્થ અને અન્ય વિભાગના અધિકારીઓની દ્વારા સઘન ચેકિંગ અને જનજાગૃતિ કામગીરી કરવામાં આવી હતી. જેમાં સરદાર પટેલ ભવન, પંડિત દીનદયાળ ઓડિટોરિયમ, ફાયર સ્ટેશન, મસ્ટર સ્ટેશન, અર્બન હેલ્થ સેન્ટર, વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર, ઓડા માર્કેટ અને ચેતન કન્સ્ટ્રક્ટર સાઇટ સહિત એએમસીની વિવિધ પ્રીમાઇસીસ ઉપરાંત ભરતી સોસાયટી, શિવશક્તિનગર, બંસીની ચાલી વગેરે જેવા રહેણાંક વિસ્તારોની પણ તપાસ કરવામાં આવી હતી. એએમસીની આ કામગીરી અંતર્ગત શહેરના કુલ 314 રહેણાંક વિસ્તારમાં 7,213 લોકો સાથે આઈઈસી એક્ટિવિટી કરવામાં આવી હતી. શહેરીજનોએ આરોગ્યલક્ષી શૈક્ષણિક પત્રિકાઓનું વિતરણ કરીને પોતાના ઘર, સોસાયટી અને આસપાસના વિસ્તારને મચ્છરમુક્ત રાખવા માટેની જરૂરી માહિતી આપવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા આપવામાં આવતી મચ્છર નિયંત્રણ સંબંધિત સેવાઓનો લાભ લેવા તેમજ ઘરમાં કોઈ વ્યક્તિને તાવ આવે તો તાત્કાલિક નિદાન કરાવી સંપૂર્ણ દવા લેવાની અપીલ પણ કરવામાં આવી હતી.